टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવ્યું। વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને સડેલા બટાકાથી બનાવેલું ભોજન પીરસવામાં આવે છે। કિચનમાંથી એક્સપાયર ગરમ મસાલા મળી આવ્યા છે। કિચનમાં આવેલ ફ્રીજની પણ સફાઈ નથી કરવામાં આવતી। કિચનની સાથે સાથે હોસ્ટેલમાં પણ ગંદકીના થર જામી ગયા છે। વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું। વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આવેલી મેસમાં ફરિયાદ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા કે તેમને ગુણવત્તાસભર ભોજન જે છે તે મળતું નથી। ફરિયાદ કરવા છતાં પણ તેમાં કોઈ ફરક જે છે તે પડ્યો નથી। ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે હાલ હોસ્ટેલની જે મેસ છે તેમાં આવી પહોંચ્યું છે અને તમને દ્રશ્ય બતાવશું કે કયા પ્રકારનું ભોજન જે છે તે પીરસવામાં આવે છે। ડુંગળી અને બટાકા જે છે તે અહીંયા ફર્શ ઉપર જ મૂકવામાં આવતા જે છે તે નજરે ચડી રહ્યા છે અને મોટાભાગના જે ડુંગળી અને બટાકા જે છે તે કાણાવાળા એટલે કે યોગ્ય ગુણવત્તાવાળા જે છે તે નથી જોવા મળી રહ્યા। તમે જોઈ શકો છો કે આ પ્રકારના બટાકા જે છે તે બાળકોને જે છે તે આપવામાં આવે છે। ખાસ કરીને કાણાવાળા નથી પણ કે કોઈ ખાઈ નથી ગયું, પરંતુ આ પ્રકારની ગુણવત્તા જે છે તે અહીં લાવવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ બટાકા જે છે તે શું કિંમતમાં લાવતા હશે તે તમે સમજી શકો છો। ખાસ કરીને બટાકા જે છે દરેક સબ્જીમાં આ જે મોટાભાગની મેસો હોય છે તે ઉપયોગમાં લેતી હોય છે અને આ પ્રકારનું ગુણવત્તાવાળું ભોજન જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। એટલે વિદ્યાર્થીઓ બીમાર ન પડે તો શું થાય તે પણ એક સૌથી મોટો અહીં પ્રશ્ન જોવા મળી રહ્યો છે। બટાકાની સાથે સાથે ડુંગળી પણ જે છે તે આ જ હાલતમાં નીચે ફર્શ ઉપર જે છે તે મૂકવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેઓએ ફરિયાદ કરી હતી કે તેમને જે ભોજન આપવામાં આવે છે તે કોઈપણ પ્રકારની ગુણવત્તા જે છે તેમાં હોતી નથી। ફ્રીજ પણ આપણે બતાવશું કે ફ્રીજની અંદર પણ જે છે તે ક્યારે સફાઈ કરી હશે તે ખુદ એના સંચાલકને પણ જે છે તે ખ્યાલ નહીં હોય। ટામેટા જે મૂકવામાં આવે છે તે નીચેનો ફર્શ જે છે તમે જોઈ શકો છો કે કોઈપણ પ્રકારની સફાઈ જે છે તે અહીં કરવામાં નથી આવી રહી અને શું નિર્ણય જે છે તે હવે કોલેજ દ્વારા લેવામાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। કારણ કે અનેક પ્રોફેસરો છે તેમને જવાબદારી આપેલી છે, એક પ્રોફેસરને હોસ્ટેલની તો એકને મેસની, એમ અલગ અલગ જવાબદારીઓ પ્રોફેસરોને આપવામાં આવી છે, પરંતુ પ્રોફેસર જે છે તે અહીં આવતા નથી અને આ પ્રકારની ભોજન જે છે વિદ્યાર્થીઓને પીરસવામાં આવતો હોય છે। એના સંચાલક છે તેમની સાથે વાત કરું। મિત્ર, આ પ્રકારના બટાકાઓ, આ પ્રકારનું ડુંગળી નીચે મૂકી દેવી, કોઈ સફાઈ નથી, કેમ આ પ્રકારનું ભોજન તો પીરસી રહ્યા છે? ડુંગળી તો સાહેબ અહીંયા જ તો મૂકી છે, આના ટોકરમાં ભરવી હોય તો ટોકરમાં ભરી દઈએ, પણ આમાં નીચે આવી રીતે બગડી ના જાય એટલે ખુલ્લી મૂકી છે। ખુલ્લી રીતે નીચે મૂકી જાય, કોઈ પણ પ્રકારનું તમે ઢાંકતા નથી, કીડીઓ ફરે છે, વંદા ફરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની ચોખ્ખાઈ તમે રાખતા નથી। જુઓ તો ખરી ક્યાં ગંદુ કર્યું છે। હવે આટલી જૂની કેન્ટીન છે તો થોડું તો આવું લાગશે ને। અમે હમણાં કઈ ખરાબ ખાવાનું હાલતા હોય તો બી તમે જોઈ લો। બટાકા જોઈને ખબર પડી જાય સાહેબ કેવું ખાવાનું આપીએ આપણે। સાહેબ એ તો પેલો આખી બોરી આવે એટલે અંદર થોડું ઘણું તો બહાર નીકળે ને। આપણે એક સારું બટાકું કાઢી બતાવવા તમારા ગુણમાંથી તો આપણે નોકરી છોડી દેવી। બોલો, થોડું ઘણું તો સાહેબ આવશે। મારે 3 બોરી આવી હતી હંગાત। થોડું ઘણું એટલે શું હોય પણ સાહેબ, હું તમને એમ પૂછું, થોડું ઘણું એટલે શું? એક બટાકું તમે ચોખ્ખું બતાવી દો તો હું મારી નોકરી છોડી દેવા તૈયાર છું। બોલો, 3 બોરી આવી હતી, આમાંથી આટલા જ વધ્યા, એમાં પાછળ જે વધ્યા એ જ છે બસ। આજે નાખ્યા હશે એમાંથી જ કાઢ્યા હશે ને? નહીં, આજ બટાકા જ નહીં બનાવ્યા, જોઈ લો, બટાકા બનાવી જ નહીં। જોવો તો ફેંકી દેવાના હોય ને પણ અહીં રાખવાના, અભી હાલ ફેંકાઈ દઉં। તમે કહેશો તો તમે ફેંકશો એવું છે? ના ના, આવું કઈ નહીં સાહેબ, સારા નહીં હશે તો ફેંકવા જ પડશે ને, એમાં ક્યાં કહેવાનું। તો ફેંકતા નથી અને આનો ઉપયોગ જે છે તે વિદ્યાર્થીઓમાં કરવામાં આવતો છે। આપણે કહેવાથી એ ફેંકશે, અત્યાર સુધી ફેંકવામાં નથી આવ્યો। આ પણ અનેક ફ્રીજ છે તે તમે જોઈ શકો છો કે ફ્રીજની અંદર મસાલો અંદર મૂકવામાં આવ્યો છે, તે પણ કયા પ્રકારની ગુણવત્તા હશે તે પણ એક સૌથી મોટો અહીં પ્રશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે મેન્યુફેક્ચરિંગ છે, એક્સપાયરી ડેટ જે છે તે થઈ ગયેલા મસાલા પણ તમે જોઈ શકો છો। 31/10/2024ના રોજ આ એક્સપાયર જે છે તે થઈ ચૂક્યા છે, તેમ છતાં આપણા મસાલા જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। બાદશાહના મસાલાઓ જે છે તે વાપરી રહ્યા છે એવું કહી રહ્યા છે, પરંતુ એક પણ જે છે તે તમામ મસાલાઓ જે છે તે એક્સપાયર થઈ ગયા છે।
આ 31/10/2024 રોજ જે છે તે એક્સપાયર થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ આ કિચનમાં જોવા મળી રહ્યું છે. મિત્ર, જો આપણે ત્યાંથી વાપરતા હોય તો એ ત્યાં જ પડ્યા છે અને કિચનમાં જે વસ્તુ છે એ વપરાતી હોય છે. મારી વાત તો સાંભળો. આ મારો દિવાળી પહેલાનો માલ છે, અત્યારે હાલ નવો આવ્યો, એ ખોલીને અમે લાયા છે. એ તમને હું બતાવી દઉં. આ મારા અંગા થઈ જાય. તો પોતાનો બચાવ જે છે તે અહીંયા સંચાલક કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી જાણશું કે કયા પ્રકારથી તેઓને અહીં ભોજન જે છે તે આપવામાં આવતું હોય છે અને વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા પરેશાન જે છે થતા હોય છે. એક અધ્યાપક છે જેમને જવાબદારી એક પ્રોફેસર છે, તમને જવાબદારી આપવામાં આવી છે, શું કહેશો? બરોબર 1 મિનિટ સ્ટોપ. કેમેરો ચાલુ છે સાહેબ. આ પ્રકારની ગુણવત્તા કેમ વિદ્યાર્થીઓ પીરસાય? 1 મિનિટ. આઈ વિલ ગીવ ધ આન્સર. આપો. ગીવ ધ આન્સર. 1 મિનિટ. મારી કોલ વાત થઈ રહી છે. 1 મિનિટ. આઈ વિલ કોલ યુ. હા સર. તો જોઈ શકાય છે કે અધ્યાપક જેને જવાબદારી આપવામાં આવી છે તે ફોન ચાલુ હોવાથી આન્સર જે છે કરી નથી રહ્યા. વિદ્યાર્થીઓ જે છે તેમને પૂછશું કે આ પ્રકારની ગુણવત્તા જે છે તેમને કેટલા માટે જોખમી છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ ઓપ્શન નથી જમવા સિવાય. અને પફ જે છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે તારીખ જે છે તે મિત્ર, કેવું ભોજન મળે અહીંયા? સારું મળે? બટાકા તો ખરાબ થઈ ગયા છે. અમે તો એ ઘરેનું ખાઈએ છીએ. અમે તો ઘરનું ખાવો છો? તો વિદ્યાર્થીઓ જે છે ઘરનું ભોજન ખાય છે, એટલે એનું ભોજન ખાતા પણ અટકે છે. ન્યૂઝ કેપિટલે અનેક એવા વિદ્યાર્થીઓ જેમની સાથે વાત કરી છે, તેઓ અહીંયા ભોજન કરતા નથી કારણ કે એની ગુણવત્તા જે છે તે સારી નથી. અનેક વિદ્યાર્થીઓ જે છે તેઓએ ફરિયાદ કરી હતી, તેમ છતાં પણ જે છે તે કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે લેવામાં નથી આવ્યા અને વિદ્યાર્થીઓ જે છે તેના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.